નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને તમને સ્ક્રીન પર વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા દેખાતા જ હશે. ગુજરાતની બદલાતી રાજનીતિ, કોંગ્રેસનું ચિત્ર અને આગળની ચૂંટણીઓ વિશે વાત કરવી છે. જગદીશભાઈ, પહેલો સવાલ જ મારો એ છે કે આટલા વર્ષોથી તમે જોતા આવ્યા છો, છેલ્લા થોડા સમયથી જે રીતના કોંગ્રેસ એગ્રેસિવલી આગળ વધી રહી છે અને જે રીતના રાહુલ ગાંધીનું ચિત્ર પણ બદલાયું છે, રાજનીતિ પોલિટિક્સ બદલાયું છે, શું લાગે છે કે ગુજરાતમાં કેવી એની અસર થવાની છે અને તમે એને કેવી રીતના જોવો છો કોંગ્રેસના બદલાયેલા ચિત્રને? જુઓ બેન, ગુજરાતમાં હમણાં નજીકના ભવિષ્યમાં એટલે ઓક્ટોબર નવેમ્બરમાં જિલ્લા તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતોની ચૂંટણી થવાની છે. 4790 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી છે. નગરપાલિકાની 19 જેટલી નગરપાલિકા છે, 2 જિલ્લા પંચાયતની છે, ઇતર ઉતર. હવે આ જે ચૂંટણીનો માહોલ છે એ લિટમસ ટેસ્ટ જેવો સાબિત થશે. કારણ એવું છે કે વિધાનસભા અને લોકસભા એની જે ચૂંટણી હોય છે એની ચૂંટણીમાં સીએમ અને પીએમ નો ચહેરો કામ કરે અને નેશનલ કે પ્રાદેશિક બેના એક મુદ્દા હોય એ કામ કરતું હોય છે. જેમ કે આ વખતે લોકસભામાં નરેન્દ્ર મોદી અને યોગી વગેરેએ હિન્દુત્વના મુદ્દા ઉપર ચૂંટણી લડી. એ ફાયવા ન ફાયવા એ જુદી ઘટના છે, પણ એનો મેઇન ફોકસ હિન્દુત્વ ઉપર હતું. એવી રીતે ગુજરાતમાં તો આપણે જાણીએ છીએ કે માઇક્રો પ્લાનિંગ વાળું CR પાટીલની બધી ભૂમિકા અને ગુજરાત સરકાર જે છે એ પોતાની વિકાસની વાતો કરે વગેરે. પણ હવે જે ચૂંટણી થવાની છે એટલે ઓક્ટોબર નવેમ્બરમાં એ છે લિટમસ ટેસ્ટ જેવી. એ એટલા માટે લિટમસ ટેસ્ટ છે કારણ કે એમાં ન તો કોઈનો ચહેરો કામ લાગે, ન કોઈના વાયદા ન વચનો કામ લાગે, ન રેવડીબાજી કરી શકાય. કારણ કે ગ્રામ પંચાયતના સરપંચ છે એ કઈ આખા જિલ્લાની તાસીર બદલાવી નાખે એવી વાતે કરી શકે નહીં. કારણ કે ગ્રામ પંચાયત સ્વયં આપણે જાણીએ એની ગ્રાન્ટ શું ને એની પંચાયત શું. ખરેખર તો આખે ગામે ગામ છે ને પંચાયત જ થતી હોય, પંચાયત નહીં, પંચાયત એવું જ થતું હોય છે. પણ આ લિટમસ ટેસ્ટ એટલા માટે છે કે આ લોકો હવે જે મતદારો જેને ચૂંટવાના છે એને પોતીકી રીતે ઓળખીને મત આપવાના છે. એને કોઈ બેનર પોસ્ટર લાગતું નથી. ભાજપ કોંગ્રેસના હોઈ શકે નહીં, અંદરખાને ભલે હોય પણ લીગલી નહીં. કોઈ એનો બેનર નથી હોતું, એનું ચુનાવ ચિહ્ન નથી હોતું. કેવળ ને કેવળ હું ધારો કે ઉભો હું તો મને ઓળખવા વાળા જ મને મત આપવાના. એટલે હું કેવો છું, મારામાં હું આવડત છે, હું કેટલું કામ કરાવી શકીશ વગેરે બધા એનાથી પરિચિત છે તો જ મને મત આપવાના છે. અને અન્યથા કાસ્ટિઝમ ઉપર જાય. કોઈ ગામ એવું હોય કે કોઈ વિસ્તાર એવો હોય કે જ્યાં અમુક વર્ગની સંખ્યા વધુ હોય તો ઓબ્વિયસલી એ જીતી જાય. પણ એ લિટમસ ટેસ્ટ એટલા માટે કે આમાં કોઈ ભૂરકી છાંટી ન શકો, દરેકે પોતાની મર્યાદામાં જ રમવું પડે. એટલે અત્યારની જે ગુજરાતની સિચ્યુએશન શું છે, ગુજરાતની રાજનીતિમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીનો જે લોકપ્રિયતાનો પારો જે છે એ થોડો નીચે ગયેલો છે. અનેકવિધ કારણો છે અને અનેક વખત એની આપણે ચર્ચા કરી ગયા છે. પણ સરકારના નામે કોઈને સંતોષ નથી. પહેલી વાત એ, સરકાર ચાલે છે ઓકે, અને એને કોઈ બળવો કાંઈ થઈ શકે એમ નથી. જેમ ઝારખંડમાં સોરેનનો બળવો ચાલે છે એના જેવું અહીંયા કઈ સંભવ નથી. કારણ કે 100 આ લોકો પાસે 65 જેટલા 156 જેટલા હતા ને એમાં પાછા 5-7 બીજા ઉમેરાણા ને એ તો ધીંગી બહુમતી છે. પણ એ ધીંગી બહુમતીનો ભારતીય જનતા પાર્ટીએ જે રિટર્ન ગિફ્ટ આપવી જોઈએ પ્રજાને એ હજી રિટર્ન ગિફ્ટ આપી નથી. સામા પક્ષે કોંગ્રેસ જે ભૂતકાળમાં મૃતપાય અવસ્થામાં હતી એ કમસે કમ સંજીવની મળી. આ બધી જે દુર્ઘટનાઓ બની ગુજરાતમાં એને કારણે, જેને પછી લોકોએ ન્યાય યાત્રા કાઢી વગેરે. પણ ન્યાય યાત્રાનું એવું થયું કે એનું આગમન બહુ સરસ થયું, એટલે કે એનો ઉપાડ સારો થયો, પણ ઉત્તરાર્ધ એટલે કે અત્યારે તમે જુઓ એનું શું થયું રામ જાણે. નહીતર 15મી ઓગસ્ટે આખા ગાંધીનગરમાં ઘેરો ઘાલવાના હતા અને બહુ મોટું મીડિયા કવરેજ મળવું જોઈતું હતું જે રીતના દાવા કર્યા હતા એ રીતે. પરંતુ આપણે બધા જાણીએ છીએ કે જે રીતે અહીંથી આગાહ શરૂ થયો હતો એવો અંત નથી આવ્યો. વેર વિખેર થઈ અને બધું એટલે આજે અમદાવાદમાં પૂર્ણ થવાની છે યાત્રા. હા, પણ એમાં લાંબો કસ એટલા માટે નથી રહ્યો. ભારતીય જનતા પાર્ટીએ પણ થોડુંક એમાં મિકેનિઝમ કરી લીધું, કારીગરી કરી લીધી.
રાજકોટમાં 27 જેટલા જે પીડિત પરિવારો હતા ટીઆરપી કાંડના, એમાંથી 17 જેટલા પરિવારોએ ન્યાય યાત્રામાં જોડાવાનું નહીં એવો નિર્ણય કરીને એનાથી અળગા રહ્યા. અને એ લોકોની પાસે પણ તક્ષશિલા કાંડની જેમ તક્ષશિલા કાંડના પીડિતોએ પણ આમ જ કીધું કે અમારે ન્યાય યાત્રા કરવાની જરૂર નથી, ન્યાયપાલિકા ઉપર ભરોસો છે. એટલે જો કોંગ્રેસને અમારી ઉપર કઈ લાગણી હોય તો અમને સારા વકીલ આપે અને મફતમાં અમારો કેસ લડી દે તો અમને ન્યાય મળે. પણ આમ ટાટિયા તોડવાથી એટલે કે અહીંથી ઘેરો ઘાલીને ગાંધીનગરમાં જવાથી ન્યાય મળશે નહીં. અર્થાત ભારતીય જનતા પાર્ટીએ જે ઓપરેશન કર્યું એમાં એ સફળ રહ્યા કે ભાઈ આ તો એક પોલિટિકલી યાત્રા છે, એમાં કોંગ્રેસને ન્યાય મળી શકે, પીડિતોને નહીં. આવું ભારતીય જનતા પાર્ટી જે છે એ પીડિતોને ઠસાવવામાં સફળ રહી. એને કારણે ન્યાય યાત્રાનો ચાર્મ જે હોવો જોઈએ એ ઓસરી ગયો. પણ એને કારણે કોંગ્રેસ જો કે સંજીવન થઈ એમાં ના નહીં બેન. જી હા, એ જ એટલે એ જ પ્રશ્ન હતો કે આપણે જ છીએ સવાલો કરવા વાળા, અને જ્યારે વિપક્ષ કશું જ નહોતી કરતી ત્યારે પણ આપણે એ જ સવાલ કરતા હતા કે વિપક્ષ કઈ નથી કરતી. હવે વિપક્ષે ન્યાય યાત્રા કાઢી છે તો પણ એ પોલિટિકલ પાર્ટી છે એટલે ઓબ્વિયસલી પોલિટિકલ જ છે, એની પાછળ ઘણા બધા વિષય હોય. પણ પીડિતો જે જોડાયા, એટલે પીડિતો ઘણા બધા પીડિતો એવા છે કે જે ચાલ્યા છે ન્યાય યાત્રામાં. સાવ એવું નથી કે જે નથી જ જોડાયા, જેને સમર્થન નથી આપ્યું અને નથી જ આપ્યું, કે ઘણા બધા પીડિતો ચાલ્યા છે. તો શું એમને આશા છે કે ચિત્ર બદલાઈ શકે છે ગુજરાતનું? ના બેન, એવું એટલા માટે નથી કારણ કે આ સરકારે કઈ એવી તો હઠ લીધી નહોતી કે બધા જ અહીંયા અમને ઘેરો ઘાલે તો જ અમે ન્યાય આપશું. એક વાત. અને બીજું, સરકારે કઈ એટલી મૂર્ખ તો ન હોય ને કે કોંગ્રેસ તમને પ્રેશર કરે અને ન્યાય આપી દે અને એમ કરીને કોંગ્રેસને પ્લસમાં લાવી દે એવી સરકાર કોઈ હોય રાજકારણમાં? જિંદગીમાં ન હોય. તો પોતે જ હાથ ન રાખે, કોંગ્રેસને જસ શું કામ ખાટવા દે? એટલે એનો કોઈ મતલબ નતો. આ તો એક સહાનુભૂતિના મોજા હેઠળ કોંગ્રેસે સુંદર પોઈન્ટ પકડ્યો, એમાં ના નહીં. અને કોઈ પણ વિપક્ષ હોય એને આવું કરવું જોઈએ. એટલે એમાં એને કઈ ખોટું નથી કર્યું. રાજકીય પક્ષો જો કઈ ન કરે તો આપણે સ્વયં કહેતા હોઈએ છીએ કે પક્ષો કશું નથી કરતા. હવે કર્યું તો પણ એવું નહીં કે આપણે એની ટીકા કરીએ, પણ એનો જે એને મળવો જોઈએ યશ, એ એટલા પ્રમાણમાં નહીં મળવામાં પણ શાસક પક્ષ થોડો કામયાબ રહ્યો. એને 50% જે પીડિતો જે છે એને આગા ખસેડી લીધા. અને હવે જે ન્યાય યાત્રા ખરેખર નહીં તો આખા ગુજરાતના પીડિતો છે, આપણે બધા કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, તો બધાએ જોડાવું જોઈએ ને. એમાં કોંગ્રેસે લીડ લીધી, પણ પીડિતો તો આજે આ લોકો છે, કાલે કોઈ પણ હોઈ શકે બેદરકારીના. કેમ લોકો ન જોડાયા? હવે આપને કહી દઉં બેન, આખા દેશમાં, ગુજરાતમાં નહીં દેશભરમાં આ સ્થિતિ છે. ક્યાંય કરતા ક્યાંય ન્યુટ્રલ વોટર્સ એટલે કે સંપૂર્ણપણે નિષ્પક્ષ એવો મતદાર રહ્યો જ નથી. એ કોઈને કોઈ જગ્યાએ ગોઠવાયેલો છે. ધારો કે તમે ને હું અત્યારે કોઈ પાર્ટીમાં ભલે ન હોય પણ આપણે એક ચોક્કસ વિચારધારાને તો માનતા જ હોઈશું. આવી જ રીતે તમને કહું, દરેક મતદાર જે છે ને એ બુદ્ધિપૂર્વક કોઈને કોઈ પક્ષની સાથે કે કોઈને કોઈ વિચારધારા સાથે સંકળાયેલો છે. એટલે આવી બધી જ જે કરુણાંતિકા બને એમાં પણ તમે જુઓ એનો પડઘો પડે. નહીતર આખું ગુજરાત ઉમટી ન પડવું જોઈએ. આમાં કોંગ્રેસે તો કઈ ખોટું કર્યું નથી. આપણે બધા જાણીએ છીએ કે જેને ન્યાય કહેવાય છે, ન્યાય નામે તો કોઈ વસ્તુ મળી નથી. તો બધાએ સ્વયંભૂ સહાનુભૂતિથી જોડાવવું જોઈએ ને. શું કામ નથી જોડાણા? આપણે શું, મારું શું, મારું શું અને મારે શું, આ જે પ્રોબ્લેમ છે. એટલે તો આ ન્યાય યાત્રા જે છે એ બિચારા કાઢી કોંગ્રેસે. પણ મેં કીધું આગાહ બહુ સારો થયેલો, અંજામ કઈ બહુ સારું થાય એમ લાગતું નથી. અને આ સરકાર એટલે આની કોઈ પણ આની જગ્યાએ જો ઇધર ઉધર હોત, કોંગ્રેસ સરકાર ઉપર હોત અને ભારતીય જનતા પાર્ટી ધારો કે વિપક્ષમાં હોત તો હો ગોકીરો વધુ કરી શક્યા હોત. પણ જિંદગીમાં કોઈ દી એવું ન બને કે કોઈ પોલિટિકલ શાસક પાર્ટી હોય એ વિપક્ષને જસ અપાવે કે તમારા પ્રેશરને કારણે અમે હવે તમને આ બધાને ન્યાય આપી દઈએ, કે કરોડ રૂપિયા આપી દઈએ, કે અપરાધીઓને ફાંસી આપી દઈએ. એ તો કે છે કાયદો કાયદાનું કામ કરશે. આવું કહીને વાત થઈ ગઈ પૂરી. એટલે ન્યાય યાત્રા જે છે એ મેં કીધું તેમ થોડીક ઉત્તરાર્ધમાં એ ઓસરી ગયો એનો, અને અત્યારે આમ રાગડ ધાગડ હાલે છે. પણ હવે જે ચૂંટણી છે આવવાની છે, આ બંનેની પરિસ્થિતિ જોતા ભારતીય જનતા પાર્ટી કોઈ સંતુષ્ટ ભલે નથી, પણ સામે બગાવત પણ એવી જોઈએ એવી કોઈ કરી શકે એમ નથી. એટલે હવે શું, સાયલેન્ટ વોટર્સ જે છે ને, વોટિંગ, સાયલેન્ટ વોટિંગ, એ જે છે ને બહુ મોટી ભૂમિકા ભજવશે. કારણ કે જિલ્લા તાલુકા પંચાયતની, ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે એમાં 2-3 ફેક્ટર
કામ કરવાના. એક આપણે જૂનું ને જાણીતું જાણીએ છીએ ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલી રહ્યો છે. હવે એ અત્યારે બધાની સામે એક ક્ષત્રિય સમાજનો જેટલો રૂતબો જ્યાં પણ હશે તમને સીધીની ઇફેક્ટ જોવા મળશે. કારણ કે લોકસભાની ચૂંટણી પછી સંકલન સમિતિ જે હતી એણે જાહેર કર્યું હતું કે ભાઈ અમારે હવે આજથી પરસોત્તમભાઈ રૂપાલા સાથે ના જે સંઘર્ષ હતા એ વાત પૂરી થઈ ગઈ, પણ ભારતીય જનતા પાર્ટીની સામે તો અમે રહેવાના. કારણ કે અમે એમ કીધું હતું કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરો, જે ભાજપે ન કરી, એટલે હવે અમારી લડત ભાજપ સામે તો રહેવાની. એટલે હવે એની પહેલો લિટમસ ટેસ્ટ છે ભાજપનો પણ અને ક્ષત્રિય સમાજનો પણ. ક્ષત્રિય સમાજ લોકસભામાં તો ભારતીય જનતા પાર્ટીને નેડ્યો જ નેડ્યો. 400 પારની વાત કરનારા 240 અટવાઈ ગયા. એમાં બાકીનું જે કાંઈ એના સંગઠનમાં લોચા લબાચા હતા એ જવાબદાર હોય, પણ એનાથી સૌથી મોટો જવાબદાર તો આ વાત હતી કે ક્ષત્રિય સમાજ જે છે રાજસ્થાનમાં છે, અહીંયા ગુજરાતમાં છે, મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત બાજુ છે, અહીંયા કચ્છ બાજુ છે, ઉત્તર પ્રદેશમાં ઠાકુરો જે છે, આ બધાએ ભેગા થઈને તમે જુઓ એની અગેન્સ્ટમાં મતદાન કર્યું ને 240 અટકી ગયા. એટલે એ તો હકીકત જ છે કે નડ્યું તો છે જ. એટલે કે ભારતીય જનતા પાર્ટી પોતાની ફૂટપટ્ટીથી ક્ષત્રિય સમાજને માપવા ગયો, એમાં ઈ વામણો ઠેર્યો, સમાજ બહુ મોટો સાબિત થયો. અને હવે પછી આ જે ચૂંટણી આવવાની છે ઓક્ટોબર નવેમ્બરમાં, એમાં ઓર વધુ ખબર પડશે. કારણ કે મેં કીધું તેમ ફેસ ટુ ફેસ લડવાનું છે. એમાં કોઈ વાયદાનો વેપાર ચાલે એમ નથી, એમાં કોઈ ચહેરો હાલે એમ નથી કોમન, એમાં નેશનલ કે પ્રાદેશિક કોઈ એવા એજન્ડા નથી હોતા. ગામની વાત હોય, ઉકરડા અહીંયા છે તો ઉકરડાને ખસેડી નાખો, કે ગંદકી કરો, રોડ કરી દો, કે 2-4 ડંકી નખાવી દો, કે આવા સામાન્ય પ્રશ્નો હોય છે. 7/12ના દાખલા કઢાવવા માટે મામલતદાર હાજર નથી રહેતા, અને આવા બધા સામાન્ય પ્રશ્નો હોય છે. હવે એ પ્રશ્નોમાં મેં કીધું મોટી કઈ રેવડીબાજી હાલે નહીં. એટલે હવે આ જે ચૂંટણી છે ને, ગુજરાતના ભારતીય જનતા પાર્ટી જે શાસન અત્યારે કરી રહી છે એનો ખરા અર્થમાં એક્સરે રિપોર્ટ આવવાનો છે કે રિયલ સેન્સમાં જનતા શું માને છે. આ એના ઉપર એટલો ધડો લે તો પણ કાફી છે બેન. જી અચ્છા, એટલે આપણે આખી એ વાત કરી એમાં ભારતીય જનતા પાર્ટીની લોકપ્રિયતા ઓછી થઈ ગઈ છે, કોંગ્રેસ ધીરે ધીરે આગળ વધી રહી છે અને મજબૂત પણ થઈ રહી છે ધીરે ધીરે. પણ શું ખરેખર કોંગ્રેસ પાસે ગુજરાત ભાજપનું તોડ છે ખરી? જુઓ, ખરેખર એટલો મોટો તોડ નથી, પણ એ કોશિશ કરી રહી છે કોંગ્રેસ. જુઓ શું થતું હતું ભૂતકાળમાં કે જ્યારે પણ ચુનાવની વાત આવે, એક તો પહેલી વાત તો એ કે કોંગ્રેસની સ્થિતિ શું હતી, એ ઓફિસ પોલિટિક્સ અને પેલેસ પોલિટિક્સ આ જ કરતા હતા. ઓફિસ પોલિટિક્સ એટલે એમાં ઓફિસ બેરર્સ હોય ત્યાંથી બેસે અને એ ત્યાં જે કંઈ કરતા હોય તે પ્રેસ આઉટ કંઈ થતું નહીં. એટલે કે જેનું એનો આઉટપુટ આવવું જોઈએ, પ્રેસમાં જે આવવું જોઈએ, મીડિયામાં જે આવવું જોઈએ, કશું જ ન હતું. એટલે લોકોને ખબર જ ન પડતી કે કોંગ્રેસ નામનો કોઈ પક્ષ છે કે કેમ, અથવા એની કોઈ કાર્યાલય. જેમ કે હું તમને કહું, રાજકોટ છે સૌરાષ્ટ્રનું હબ છે, પોલિટિકલી પણ રાજધાની છે, સૌરાષ્ટ્રની રાજધાની છે. અહીંયા સ્થાયી રીતે કોંગ્રેસનું હમણાં એક કાર્યાલય ખુલ્યું હતું, કદાચ હજી ખુલ્લું હોય તો, પણ નથી એનું કઈ બહુ. જેમ કે ભારતીય જનતા પાર્ટીના 2 કાર્યાલયો છે અહીંયા, અને જબરજસ્ત રીતે 12 માસ 24 કલાક તમને ત્યાં 5-50 લોકો મળે જ. અને મીડિયા કર્મી જાય કે બીજા કોઈ વિઝિટર્સ જાય તો એને ચા પાણી મળે, જે જેવો વ્યક્તિ એવું એની આગતા સપ્તા થાય તો કમસે કમ ધબકતું તો લાગે. કોંગ્રેસમાં એ સ્થિતિ નથી. પણ હવે શરૂ થયું તો હમણાં નજીકના ભવિષ્યમાં મેં સાંભળેલું, રાજકોટમાં અમારે ત્યાં એક જગ્યાએ કોંગ્રેસનું કાર્યાલયનું ઉદઘાટન વગેરે થયું હતું. પણ ત્યાં કોણ બેસે છે, શું છે શું નહીં, મીડિયાને કોઈ દિવસ ત્યાં નોતરવામાં આવતા નથી. એના પછી પ્રેસ નોટ જે આવવી જોઈએ, કોમન પ્રેસ નોટ, એ પ્રેસ નોટ પણ નથી આવતી. હું તમને એક નાનો દાખલો આપું કે હમણાં તમને કોઈ ગમે તેની આપણે જન્મતિથિ હોય યા પુણ્યતિથિ હોય, ઝાંસીની રાણી હોય કે છત્રપતિ શિવાજી મહારાજની હોય કે ગમે તેની હોય, આ ભારતીય જનતા પાર્ટી વાળા ત્યાં જાય છે એની પ્રતિમા પાસે અને હારતોરા કરે, અને જેની પુણ્યતિથિ કે જન્મતિથિ હોય એનો ચહેરો તો એટલો માંડ દેખાય, બાકી બધા 500 જણા ભારતીય જનતા પાર્ટી વાળા દેખાય. તો એ કમસે કમ લાઇમ લાઇટમાં રહે છે. એવું હમણાં એક રાજીવ ગાંધીની તિથિ નિમિત્તે કોંગ્રેસ હમણાં પ્રેસ નોટ મોકલાવી. એમાં પણ રાજકોટ ભાજપનું એક જૂથ, એમાં 7-8-10 જણા, બોલો હવે એ સ્વયં તમે સ્વીકારો છો કે કોઈ તમારી પાસે લોકોનો જે જુવાળો જે નથી. કારણ કે કોઈ કાર્યક્રમની આકર્ષકતા કે સંમોહિતતા જે હોવી જોઈએ એ કોંગ્રેસમાં છે નહીં. તમે ધજાકા પતાકા લઈને રાજીવ ગાંધીની પ્રતિમા પાસે ઉભા રહ્યો તો કોઈ શું કામ આકર્ષાય? એમાં કંઈક એવું કરવું જોઈએ જે ભારતીય જનતા પાર્ટી કરે છે. એ તો સરઘસ કાઢે, રેલી કાઢે, એમાં પાછા નતનવા મોહરા પહેરેલા લોકો હોય, સ્લોગન્સ લખ્યા હોય, ભારત દેશ માતાનો ફોટો હોય, આવું બધું ઠમક કરતા નીકળે. એને કારણે શું થાય, એક લોક જૂણું પણ થાય, અવસર જેવું અવસર લાગે,
અને વાત તો ખાલી પ્રતિમાને પુષ્પાંજલિ કરીને ફોટો પડાવીને છાપામાં આપવાનું હોય, પણ એ પણ જાણે કોઈ બહુ મોટી ઇવેન્ટ હોય એવું લાગે. એવો હજી કોંગ્રેસમાં એનો અભાવ છે. પણ ભાઈ આપણા જિગ્નેશ મેવાણી, લાલજીભાઈ દેસાઈ, પાલભાઈ આંબલિયા, આ લોકોએ હમણાં થોડુંક દાણો છાંટ્યો, જેમ ધાણાની પણી ઉપર આપણે પાણી છાંટીએ અને હા, જે એટલે ધાણાની લાલબાલ પણી, પાલની જોડી બની ગઈ છે. લાલબાલ હા પાલ એ જોડી, હા લાલબાલ પાલ જે કે છે એ બરાબર છે. એને થોડું જીવતું કર્યું છે ને, એને મોકળાશે કમસે કમ આપી શક્તિસિંહની, એ શક્તિસિંહની ઉદારતા કહેવાય. નહીતર એમાંય પાછું એવું થાય કે ભાઈ માં મને છંબડું, એટલે કે જ્યાં પણ હોય તો મારું સૌથી પહેલા નામ આવવું જોઈએ, બદલે થોડીક એને ઉદારતા દાખવી અને આ લોકોના ચહેરા આગળ કર્યા છે. જો કોંગ્રેસ આ પ્રકારે નવીનતમ ચહેરાઓ, યુવાનો, ફ્રેશ, જેને કહી શકાય બેદાગ અને કૃતિશીલ અને કાર્યદક્ષ, આવા લોકો, બેન ભાઈ જે કોણ ભાઈ બહેનો છે, એને જો ચહેરા આગળ કરે, છાપેલા કાટલા નહીં, એનું ગુજરાતી જે આપણે રોજમ રોજ આપણે જોઈ જોઈને કંટાળી ગયા હોય એવા ચહેરાઓને કે એવી ઘીસી પીટી કેસેટ સાથે મૂકે તો લોકોને હવે આ જે યંગ જનરેશન છે એને આમાં બિલકુલ રસ નથી. એને જોઈએ છે કેવું, એકદમ એકદમ તેજો તર્રાર વ્યક્તિત્વ ખપે છે, વિઝનરી લોકો ખપે છે, ફ્યુચર સારું કરી શકવાની ક્ષમતા હોય એવો લોકો ગમે છે. ખાલી વિરોધ પક્ષની લીટી જે છે ટૂંકી કરવા માટે એની ઉપર થૂકાથૂકી કરે એવા માણસને કોઈને પડી નથી. કોઈ ફરિયાદ તો સાંભળવા ખુશી નથી. સમસ્યા શબ્દથી લોકોને એલર્જી મંડી છે થવા. લોકો એમ કે છે તમારી પાસે ઉકેલ શું છે, કયો. સમસ્યા તો અમને ખબર છે, સમસ્યા છે એ છે, પણ તમારી પાસે કઈ ઉકેલ ખરો? જો ઉકેલ ન હોય તો તમને શું કામ ચૂંટવા? તો આ છે એમાં શું વાંધો છે? તમે કેવળ ને કેવળ છાતી કૂટતા રહ્યો તો એનાથી કઈ સમસ્યા હલ તો થવાની નથી. ભાજપે આમ કર્યું, ભાજપે તેમ કર્યું, એ કર્યું જવા દો, હાલો તમે શું કરશો એ મને કયો. એ પ્રકારે એજન્ડા, જો કે આ લોકોને શું છે, અત્યારે જિલ્લા તાલુકા પંચાયતી બેન ચૂંટણી છે એમાં થોડોક રસ છે, બહુ નથી, થોડોક રસ છે. એનું ટાર્ગેટ તો 2027 નું છે, વિધાનસભાની ચૂંટણીનું. અને એ દ્રષ્ટિએ તમે જો જુઓ તો કોંગ્રેસ થોડીક હતી એના કરતા વધુ સક્રિય થઈ છે, એમાં કોઈ સંશય નથી. જી બેન. જી, એટલે ન્યાય યાત્રાનો જે રૂટ હતો એ જુઓ તમે, એટલે ફોકસ સૌરાષ્ટ્ર પર હવે લાગી રહ્યું છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના કયા વિસ્તારોમાં લોકો મતલબ આવકારી શકે છે? કારણ કે અત્યારે ન્યાય યાત્રામાં પણ જ્યારે રાજકોટથી શરૂઆત કરી તો ત્યાંથી ઘણા બધા લોકો જોડાયા પણ હતા. ઘણા બધા લોકોએ શરૂઆતમાં સારો એવો પ્રતિસાદ પણ આપ્યો. જોકે ભારતીય જનતા પાર્ટી છે એ કયા નવા પાસા નાખી શકે છે? કારણ કે તમે જેમ કીધું એમ કે એ બી તો આટલા વર્ષોથી જીતે છે, એટલે એમ આસાનીથી તો જીત નહીં મેળવવા દે, પણ કોંગ્રેસને જે આશા છે કે હવે આપણે ગુજરાત પણ જીતી શકીએ છીએ, આશા સાથે આગળ વધ્યા છે. તો કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં કોંગ્રેસનું પત્તું ચાલી શકે? જુઓ બેન, કોઈ વિસ્તાર કોઈનો હોતો નથી, ભલે આ લોકો માનતા હોય તો. પણ અત્યારે એને રૂટ કાઢ્યો છે જ્યાં એમ કે છે કોંગ્રેસ નબળી તો બધે છે ને. તમે વિચાર કરો, આ લોકસભાની હમણાં ચૂંટણી થઈ 26, એક બેઠક ગેનીબેન ને બાદ કરો તો આખું ગુજરાતમાં નબળાઈ ન થઈ? હવે એ તો ખાલી આપણે બધા મિકેનિઝમ કરી લઈએ છીએ કે અહીંથી કાઢે એટલે શું તમારી યાત્રા નીકળે એટલે તમારી ઓળઘોળ થઈ જાય? પ્રજા મૂર્ખ છે. જુઓ બેન, કોઈને, આ ભાજપને પણ આ વાત લાગુ પડે, કોંગ્રેસને લાગુ પડે. હવે તમારી એટલે રાજકીય પાર્ટીની વાયદાના વેપારથી માંડી અને ભૂરકી છાંટવા સુધીની કોઈ વાતમાં લોકોને રસ નથી. દરેક લોકો હંમેશા પોતાનું બાકાયદા પરફોર્મન્સ માગે છે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે ભારતીય જનતા પાર્ટીની સામે આક્ષેપ કરીને કોંગ્રેસ અત્યારે એમ કે બેરોજગારી ચરમસીમાએ છે, મોંઘવારી નાબૂદ નથી કરી શક્યા, હેલ્થના પ્રોબ્લેમ છે, હોસ્પિટલોમાં ડોક્ટરથી માંડીને પેરામેડિકલ સ્ટાફ નથી, દવાઓ નથી, કૂતરા આંટા મારે છે, વગેરે વગેરે. આ બધું છે, ઓકે, ચાલો અમે સ્વીકારી લઈએ, બે ઘડી પ્રજા સ્વીકારી લઈએ. પણ એટલે શું તમે બોલો છો એ તો વાત પ્રજા બોલે છે. પ્રજા શું ઈચ્છે છે? તમે 5-10 રૂપિયા લઈને તમે શાક માર્કેટમાં જાઓ તો તમને રીંગણા આપવા તો જોઈએ ને કોકે. ખાલી થેલી લઈને ઉભા રહ્યો ને રીંગણા છે, રીંગણા મોંઘા છે, કે રીંગણા ફલાણું છે કે ફલાણું, એમ કરીને કોઈ થેલી ભરી દે? તમે 5 રૂપિયા આપો ને તમારી થેલી ભરાઈ જાય તો લોકો માને કે ભાઈ તમે કઈક કરી દો. એમ કર્ણાટકમાં તમારી સરકાર છે, એટલે કે કોંગ્રેસની સરકાર છે કર્ણાટકમાં. તો એને કયો કર્ણાટકમાં તમે એવું મોડેલ સ્ટેટ બનાવો કે ત્યાં એક પણ બેરોજગાર ન મળવો જોઈએ, પછી મોંઘવારીની ચરમસીમાથી હાવ તળિયા જાટક થઈ જવી જોઈએ. લોકો સ્વયં, જેમ હમણાં જન્માષ્ટમીનો ઉત્સવ પ્રજા એની પોતાની રીતે ઉજવે છે, એમાં કઈ કોઈ જીઆર બહાર પાડતું નથી કૃષ્ણ ભગવાન તરફથી કે મથુરામાંથી ક્યાંય જીઆર બહાર પાડ્યો મંદિરમાંથી?
કે કોઈ આવી મટકી બાંધવી, એમાં દહીં નાખવું ને એમાં ફલાણું કરવું ને એમાં હાર તોરા કરવા ને પછી કાનુડાના વેહમાં લોકો આવવું ને મટકી તોડવી, એવું કોઈ જીઆર નથી બહાર પડતો. સ્વયંભૂ લોકો એમ કરે છે, બધાને એમ માને છે કે બહુ આપણે આટલું કરીએ ને આપણા કમસે કમ મન મસ્તિષ્ક તો આનંદમાં રહે છે, એવો અહેસાસ થાય છે. એટલે એ લોકો ત્યાં આવી મટકી બાંધે છે ને બધા પ્રસંગો ઉજવે છે. એમ કર્ણાટકમાં કે જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં એક મોડેલ સ્ટેટ જેવું તો બનાવો કે ભાઈ કોકને કહી શકો સમ ખાવા પૂરતું પણ કે ભાઈ જુઓ કર્ણાટકમાં એક પણ માણસ તમને બેરોજગાર નહીં મળે, મોંઘવારી તમે જુઓ બહુ બિલકુલ કાબુમાં છે, કાયદો અને વ્યવસ્થા સર્વોત્તમ છે. તમે જોઈ લે, બેન દીકરી રાતના 2:30 વાગે પણ એકલી ફરી શકે, કોઈને કઈ પ્રોબ્લેમ નથી. કોઈ પણ ઘટના બને છે તો ધડારૂપ સજા અમે આપી છે. અમારે ત્યાં પેપર લીક થતા નથી, અમારે ત્યાં ક્યારેય પરીક્ષાઓ ટાળવામાં આવતી નથી, સરકારી ભરતીઓ પૂર્ણપણે થઈ જાય છે. આવું કાંઈ છે ખરું? ના. તો નથી તો પછી અજાણા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો ને. તમારી પાસે કાંઈ નથી, આની પાસે તો બોલો ખાલી બંદૂક હોય ને તો એમાં 2 જણા ડરે, જેની પાસે બંદૂક હોય એ ડરે ને સામેવાળો ડરે, કારણ કે ખાલી છે. એના કરતા ભરેલી તો છે, કમસે કમ જે કારણ સરકાર તો છે. હવે એને પ્રેશર આવશે તો કાંઈક કામ કરશે, પણ એને કાંઈ નથી, જેની પાસે કોરે કોરા છે. તો એમ વાતું કરવાથી કોણ શું કામ મત આપે? એટલે તમે જે કીધું, આ રૂટ જે કીધો કે ન્યાય યાત્રાનો રૂટ એવી જગ્યાએથી કાઢ્યો કે જ્યાંથી કોંગ્રેસ નબળી હોય, તો કઈ તમારી યાત્રા નીકળી જાય એટલે કઈ લોકો ઓળઘોળ ન થઈ જાય. લોકોને એટલી જ પ્રશ્ન કે એવા એટલા માટે કોંગ્રેસને નબળી પાડી હતી લોકોએ કે ભાઈ અહીંથી યાત્રા કાઢે તો અમે સબળ કરી દઈએ. શું વાત છે? નેવર બેન. હવે એ બધા છીછરાપણા ભૂલી જાઓ. હું તો 100% કહું, કોંગ્રેસ હોય કે કોઈ પણ હોય, ભારતીય જનતા પાર્ટી તે શાસક પક્ષ છે ને, એ મૂર્ખ છે કે જેટલું કરવું જોઈએ એટલું નથી કરતા, કારણ કે એ સત્તાના મદમાં રાચે છે. હવે એના કેડા ભોગવશે, પણ અત્યારે તેની પાસે કમસે કમ સંગઠન એટલું મજબૂત છે, એટલે એના તમામ દુર્ગુણો હોવા છતાં અને અપ્રિયતાની ચરમસીમા હોવા છતાં એ સરકાર શાસન ઉપર છે ને છે, અને શાયદ રહેશે ખરી જો વિપક્ષ આવો નવો નબળો રહે તો. પણ સવાલ એટલો છે કે ભારતીય જનતા પાર્ટીને ભગવાને આ 30 વર્ષથી ગુજરાતમાં છે, તો ભલા માણા હવે તમારે તો ભિખારીથી માંડીને કોઈ લોકોને ગોતવા જવા પડવા જોઈએ. એને બદલે હજી તમે હમણાં જ એક રિપોર્ટ બહાર પડ્યો તો સંસદમાં રજૂ થયો કે 1.20 લાખ એટલે કે 1 કરોડ ને 20 લાખ ગુજરાતમાં જે છે સંપૂર્ણપણે ગરીબ છે. જો બોલો, હવે આપણે કે મોડલ સ્ટેટ ને આ સરકારના જ આંકડા પાછા બહાર પડ્યા. એ જુદી વાત છે કે એનું કોઈ મૂલ્ય નથી હોતું, કારણ કે એના જે માપદંડ હોય છે વાહિયાત હોય છે. 26 રૂપિયા ગામડામાં 36 રૂપિયા શહેરમાં વાપરી ન શકે એ લોકો ગરીબ, 36 રૂપિયા જે શહેરમાં કોઈ કમાઈ ન તો જીવી શકે, રાજકોટમાં એક ભાણાના 350 રૂપિયા છે. એટલે એ બધી હવે ઘીસી પીટી કેસેટો ને બદમાશી છે બ્યુરોક્રેસીની, કે તમને એવી ભૂરકી છાંટી દે કે તમે અવઢવમાં આવી જાઓ. તમે વિચાર કરો, તમે ગુજરાતમાં ઈ જો કે છે 2.25 કરોડ લોકો, 2.25 કરોડ લોકો ગરીબ છે, તમે ક્યાંય એવું સાંભળ્યું છે કે કોઈએ મોબાઈલનું રિચાર્જ કરાવવાનું બંધ કરી દીધું કે ભાઈ મોંઘવારી બહુ છે? ઈ હરામ બરોબર હમુકા હારી પેટ લે છે, 2-2 3 સિમ કાર્ડ નાખીને ટેસડા કરે છે. એટલે એ બધી છોડો, એમ કઈ ગરીબી દૂરે ન થાય. દરેક ગરીબી, હું ગરીબ હોઉં તો મારી પણ એક કટિબદ્ધતા હોવી જોઈએ, સરકારની નહીં કે મારે નીકળવું છે આમાંથી. એટલે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, દરેકે એવી એક વિઝન હવે બતાવવું પડશે જેમાંથી જનતાને આશા જાગે. બાકી રોદણા રોવાથી, છાતી કૂટવાથી, વિપક્ષની સામે પ્રહારો કરવાથી કોઈ દળદર ફીટતું નથી ને કોઈની ઉપર કાંઈ અસર થતી નથી. આવી યાત્રા 24 કલાક 12 માસ કાઢ્યા કરો તો પણ કોઈ દિવસ લોકો ઓળઘોળ થવાના નથી. જી બેન. હા, એટલે જગદીશભાઈ એ જ વાત હતી કે અંતે તો જે છે એ લોકોએ જ સમજવાનું છે, અને અંતે ચૂંટણી આવે ત્યારે લોકો એમનો પોતાનો જે નિર્ણય હોય છે બતાવી જ દે છે. એ પછી સત્તા પક્ષ અવાજ નથી આવતો બેન તમારો. માફ કરજો. હા, ફોન આવી ગયો હતો એટલે અંતે લોકોએ જ સમજવાનું હોય છે. પોલિટિકલ પાર્ટી જે પણ યાત્રા કાઢે, કંઈ પણ કરે, વિપક્ષ પણ જો યાત્રા કાઢે છે તો ઘણા બધા સવાલો થતા જ હોય છે. લોકોએ સમજવાનું છે કે પોતાની જાતે પોતાના ન્યાય માટે કોને પસંદ કરવા, કેવા સત્તામાં કોણ હોવું જોઈએ, તમારું કોણ સાંભળશે. અત્યારે ન્યાય યાત્રા હોય કે પછી કોંગ્રેસનું નવું ચિત્ર હોય, આગળની ચૂંટણીમાં બધું જ સ્પષ્ટ થઈ જશે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને હવે કેટલા પાણીમાં છે. થેન્ક યુ સો મચ જગદીશભાઈ.